જરૂરિયાત વધારે હોય અને ફંડ ઓછું હોય ત્યારે આપણે લોન લેવાનું વિચારતા હોઈએ છીએ. શું તમે પણ પર્સનલ લોન કે કાર લોન લેવાનું વિચાર્યું છે? તો ઊભા રહો. ભારતમાં અત્યારે લોકો આ બંને લોનને બાજુ પર મૂકી એક અલગ જ લોન તરફ વળ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા આંકડા ચોંકાવનારા છે. જાન્યુઆરી 2026 મહિનામાં બેંકોની સૌથી સુપરહિટ પ્રોડક્ટ બની છે ગોલ્ડ લોન. જી હા, ગોલ્ડ લોનમાં ગયા વર્ષની સરખામણીમાં અધધ 128% ઉછાળો નોંધાયો છે. સરળ પ્રોસેસ અને સોનાના ઊંચા ભાવને કારણે લોકો ગોલ્ડ લોન લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. માત્ર સોનું જ નહીં, બેંકો દ્વારા રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં અપાતી લોનમાં પણ 62% વધારો જોવા મળ્યો છે. જોકે વૈશ્વિક કારણોસર એક્સપોર્ટ ક્રેડિટમાં 17% ઘટાડો થયો છે. એક રસપ્રદ વાત એ પણ છે કે લોકો બેંકમાં જેટલા પૈસા જમા કરાવી રહ્યા છે તેના કરતાં બેંકો પાસેથી લોન વધુ લઈ રહ્યા છે. તો તમે શું માનો છો? શું ઇમરજન્સીમાં ગોલ્ડ લોન લેવી જોઈએ કે પર્સનલ લોન? તમારો અભિપ્રાય કમેન્ટમાં ખાસ જણાવો. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ.